હેલો એવરીવન, આપણે આગળના વિડીયોની અંદર જે આયર્ન એટલે કે લોખંડ અને આ લોખંડના જે અયસ્ક છે એટલે કે એની કાચી ધાતુ એમાંથી એટલે કે એના ઓક્સાઇડમાંથી શુદ્ધ લોખંડ મેળવવા માટેની વાદ ભઠ્ઠી છે એના દ્વારા જે જુદા જુદા તાપમાનના તબક્કામાં પ્રક્રિયા થાય છે એ આપણે સમજ્યા. તો જે આ લોખંડ છે એટલે કે આયર્નની અયસ્કમાંથી શુદ્ધ આયર્ન મેળવવા માટેની પદ્ધતિ હતી જે વાદ ભઠ્ઠી માટે. એ જ વસ્તુ જો આપણે એલિગ્રામ આકૃતિ દ્વારા સમજવું હોય તો કેવી રીતે પ્રક્રિયા થાય અને કેવી રીતે એલિગ્રામ આકૃતિના એટલે કે આલેખ દ્વારા તમે સમજી શકો એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો આપણે જોઈએ, પ્રશ્ન આવી રીતે પૂછાય કે આયર્નના નિષ્કર્ષણમાં એલિગ્રામ આકૃતિનો ફાળો સમજાવો. એટલે કે આયર્ન એટલે કે લોખંડના નિષ્કર્ષણની અંદર એલિગ્રામ આકૃતિ છે એનો ફાળો શું છે એ તમારે સમજાવવાનો છે. તો આપણે વાત કરીએ કે એલિગ્રામ આકૃતિ દ્વારા આયર્ન ઓક્સાઇડમાંથી આયર્નનું નિષ્કર્ષણ એટલે આપણે એલિગ્રામ આકૃતિ દ્વારા આપણે આયર્ન ઓક્સાઇડ છે એમાંથી આપણે આયર્ન એટલે કે લોખંડનું નિષ્કર્ષણ સમજવું છે. તો એના માટે આપણે બે પ્રક્રિયાને અથવા આપણે કોઈ બે પ્રક્રિયા જે છે એ લઈએ અને બે સાદી પ્રક્રિયા છે એની યુગ્મ તરીકે વિચારીએ. એટલે આગળ જોઈએ તો બે સાદી પ્રક્રિયાને યુગ્મ તરીકે વિચારતા. તો પહેલી પ્રક્રિયા છે એ જોઈએ તો કે પહેલી પ્રક્રિયા આપણે આવી વિચારીએ કે FeO એટલે આયર્નનો ઓક્સાઇડ નું રિડક્શન. તો પહેલી પ્રક્રિયાની અંદર આપણે આયર્ન ઓક્સાઇડ નું રિડક્શન વિચારીએ તો ચાલો FeO છે એનું રિડક્શન થાય એટલે તમને મળે Fe સોલિડ. અહીંયા પણ FeO સોલિડ અવસ્થામાં હોય વત્તા 1/2 O2 અને આના માટે ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય જોઈએ તો આપણને કેમાંથી મળ્યું તો કે FeO માંથી Fe જેટલું ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય છે. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. ચાલો બીજા નંબરની પ્રક્રિયા આપણે લઈએ કે જેની અંદર આપણે જે કાર્બન છે એનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન એટલે બીજી પ્રક્રિયા જોઈએ CO માં ઓક્સિડેશન. તો બીજી પ્રક્રિયાની અંદર આપણે જોઈએ કે CO ની અંદર એટલે કે કાર્બન મોનોક્સાઇડ છે એની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા. ચાલો કાર્બન સોલિડ સ્વરૂપમાં એની ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે એની સાથે ઓક્સિજન ઉમેરાય જે ગેસિયસ ફોર્મની અંદર હોય. અહીંયા રહેલો ઓક્સિજન પણ ગેસિયસ ફોર્મમાં. ચાલો આ બંનેની પ્રક્રિયા થાય ત્યારે તમને શું મળે તો કે કાર્બન મોનોક્સાઇડ એટલે CO માં એનું ઓક્સિડેશન થયું કાર્બનનું કાર્બન મોનોક્સાઇડની અંદર અને એ સમયે એના માટે ડેલ્ટા RG0 એ તમને C માંથી CO માટેની મૂલ્ય મળશે અને એની કંઈક મુક્ત ઉર્જા હશે. આને આપણે સમીકરણ નંબર 2 આપીએ. તો ચાલો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. તો જો આ જ વસ્તુ આપણે આગળ ભણી ગયા છીએ કે સમીકરણ 1 અને 2 અને એના દ્વારા આપણે આગળ જ તે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડના સમીકરણો લઈ અને એલિગ્રામ આકૃતિ સમજ્યા હતા કે એના માટે ડેલ્ટા 0 નું મૂલ્ય છે અથવા ડેલ્ટા G નું મૂલ્ય છે ઋણ થવું જોઈએ. તો આપણે સમીકરણ 1 અને 2 એનો યુગ્મ એટલે કે સરવાળો કરીએ તો આપણને જો અહીં તમે જોઈ શકો કે અહીંયા નિપજની અંદર 1/2 O2 છે, અહીંયાથી પ્રક્રિયકની અંદર 1/2 O2 છે. તો જે સમાન છે જ્યારે સરવાળો કરો તો નિપજ અને પ્રક્રિયકોમાં સરખું હોય શું થાય દૂર થાય. તો પરિણામે તમને બંનેના સરવાળા દ્વારા જે પ્રક્રિયા મળે એ આવી મળે કે આયર્નનો ઓક્સાઇડ વત્તા કાર્બન બંનેની જ્યારે પ્રક્રિયા થાય એટલે સંયુક્ત પ્રક્રિયા તો આયર્ન તમને સોલિડ સ્વરૂપે મળે અને વત્તા બીજું શું મળે કાર્બન
મોનોક્સાઇડ ગેસિયસ ફોર્મની અંદર. તો ત્યારે ચોખ્ખી ગિબ્સની ઉર્જા છે એનો ફેરફાર આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ. તો કે ત્યારે ચોખ્ખી ગિબ્સની ઉર્જાનો ફેરફાર નીચે મુજબ દર્શાવી શકાય. ચાલો, તો આના માટે ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર આપણે દર્શાવવો હોય તો શું હોય? તો કે આ બંનેનો તમે સરવાળો કરો એ તમને કેટલો મળવો જોઈએ? તો કે ડેલ્ટા જી જેટલો મળવો જોઈએ. તો આપણે આના માટે આવું લખી શકીએ કે ડેલ્ટા આર જી માઇનસ એફઈઓ માંથી એફઈ માટે જે ગિબ્સની મુક્ત ઉર્જા છે એનું મૂલ્ય વત્તા જે આપણને ડેલ્ટા આર એટલે કે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થવા માટે જે ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય છે એટલે કે સી માંથી સીઓ બનવા માટેની ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય, આ બંનેનું મૂલ્ય કેના જેટલું હોય? તો કે ડેલ્ટા જી જેટલું હોય. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય. એટલે કે આ બંને એક એક પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયા અને ઓક્સિડેશનની પ્રક્રિયાના યુગ્મ, આ બંનેનો સરવાળો એટલે કે ડેલ્ટા જી એનું મૂલ્ય જો તમને ઋણ મળે તો પ્રક્રિયા શું થાય? આપમેળે થાય છે. તો એનું મૂલ્ય ઋણ મળે છે કે નહીં એ આપણે આલેખ દ્વારા સમજીએ. તો આપણે આલેખ વિચારીએ કે ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ દોરીએ. તો જો તમારી સામે બોર્ડની અંદર મેં આલેખ દોરેલો છે અને આ જ વસ્તુ તમારી બુકની અંદર પણ દોરીને આપેલી છે, પણ એની અંદર આપણે જેટલી વસ્તુ જરૂરી છે એટલી જ વસ્તુ આલેખની અંદર દર્શાવેલી છે. તો જો આલેખની અંદર તમે જુઓ તો અહીંયા મેં નીચેની દિશાની અંદર તાપમાન લીધેલું છે, ઉપરની દિશાની અંદર ગિબ્સની મુક્ત ઉર્જા એટલે ડેલ્ટા જી ના મૂલ્ય છે. અને જે મૂલ્ય કેવા હોય? તો બધા જ મૂલ્યો ઋણની અંદર હોય એટલે -200, -400, -600 એવી રીતે ઉપર એના મૂલ્યો માઇનસની અંદર હોય. તો જો જ્યારે હું ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ દોરું છું તો આલેખની અંદર તમે જુઓ તો આલેખની અંદર જે એફઈ માંથી એફઈઓ બનવાનો એટલે કે ફેરફારનો વક્ર, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ 400 થી લઈ અને આ ઉપરનો ભાગ જે દર્શાવેલો છે, મેં બ્લુ અત્યારે રેડ પેન થી દર્શાવું છું, તો આ પ્રકારનો જે વક્ર છે એટલે કે ફેરફાર દર્શાવતો વક્ર ઉપરની તરફ જાય છે. એટલે એફઈ માંથી એફઈઓ બનવાનો વક્ર છે એ ઉપરની દિશામાં જાય છે. એવી જ રીતે સી માંથી સીઓ બનવાનો એટલે કે ફેરફારનો વક્ર છે. તો જુઓ જ્યાં અહીંયા દર્શાવેલો છે જે રેડ લાઈન થી અંડરલાઈન કરું છું, તો સી માંથી સીઓ બનવાનો વક્ર એટલે અહીં ઉપરથી ક્યાં આવે છે? તો કે નીચેની દિશા તરફ એટલે કે વક્ર નીચેની તરફ જાય છે. તો જો આપણે બે વક્ર આની અંદર દર્શાવ્યા છે, એક એફઈ માંથી એફઈઓ વાળો જે ઉપરની દિશામાં જાય છે અને એક સી માંથી સીઓ બનવાનો વક્ર એટલે કે કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થવાનો વક્ર ઉપરથી ક્યાં આવે છે? નીચે તરફ જાય છે. જ્યારે આ બંને વક્રો એકબીજાને 1073 કેલ્વિન તાપમાને શું કરે છે? પરિછેદન કરે છે. તો જુઓ અહીંયાથી આ વક્ર અને અહીંયાથી એફઈ વાળો વક્ર બંને એકબીજાને જે જગ્યાએ છેદે છે ત્યારે તાપમાન કેટલું છે? તો કે 1073 કેલ્વિન જેટલા તાપમાને શું કરે છે? એકબીજાને છેદે છે. તો જુઓ 1073 કેલ્વિન કરતા જો તાપમાન ઉપર જાય એટલે કે તાપમાન જ્યારે 1073 કરતા ઉપર એટલે તમે આગળ જાઓ છો ત્યારે શું થાય? તો કે સી માંથી સીઓ બનવાની રેખા એટલે કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની જે રેખા છે એ એફઈ માંથી એફઈઓ એટલે આયન માંથી આયનનો ઓક્સાઇડ બનવાની જે રેખા છે
એની નીચે આવેલી છે. તો તમે જુઓ કે જે 1073 અહીંયા સુધી બંને એકબીજાને પરિચ્છેદન કરે છે. હવે અહીંયાથી તમે આગળ જાઓ તો જે Fe માંથી FeO બનવાની રેખા છે એ અને જે C માંથી CO બનવાની રેખા છે, તો આ C માંથી CO બનવાની રેખા આ FeO માંથી Fe માંથી FeO બનવાની રેખાથી કેવી આવેલી છે? નીચી. જો આ ઉપર જાય છે, આ કેવી આવે છે? નીચે આવે છે. અને આ નીચે આવવાનું કારણ શું છે? તો કે જે C માંથી CO બનવા માટેની જે ગિબ્સની મુક્ત ઉર્જા છે એનું મૂલ્ય જ્યારે FeO માંથી Fe બનવાની ગિબ્સની મુક્ત ઉર્જાના મૂલ્ય છે એની કરતા મૂલ્ય કેવું છે? તો કે C માંથી CO બનવાનું મૂલ્ય કેવું છે? ઓછું છે. એટલે કે આયર્નના ઓક્સાઇડ બનવા માટે ગિબ્સની મુક્ત ઉર્જા કેવી હોય? તો કે વધુ છે. એટલા માટે FeO ઓક્સાઇડ બનવાનું જે આલેખ છે અથવા રેખા છે એની નીચે કોની રેખા આવેલી છે? તો કે C માંથી CO બનવાની રેખા આવેલી છે. તો આથી આપણે એવું કહી શકાય કે 1073 કેલ્વિન થી ઉપરના તાપમાન એટલે 1073 અહીંયાથી જો તાપમાન વધારો તો ઉપરના તાપમાને એટલે કે દાખલા તરીકે 900 થી 1500 કેલ્વિન તાપમાનનો વિસ્તાર એટલે કે ગાળામાં FeO નું રિડક્શન કરશે. કોણ? તો કે કાર્બન. જે કાર્બન અહીંયા આપણે C લીધો છે એ FeO નું રિડક્શન કરશે. કેવી રીતે ખબર પડે કે રિડક્શન કરશે? તો આપણે એલિગ્રામ આકૃતિ જ્યારે ભણ્યા એ સમયે શું સમજાતા? તો કે હંમેશા નીચે રહેલી કોઈ ધાતુ અથવા નીચે રહેલી રેખા એનેથી ઉપર આવેલી રેખાના ઓક્સાઇડનું શું કરે? તો કે રિડક્શન કરે છે. એટલા માટે FeO નું શું થશે? રિડક્શન. કારણ કે એની રેખા CO એટલે કે કાર્બન કરતા કેવી આવેલી છે? ઉપરની દિશામાં. પરિણામે કાર્બન છે FeO નું શું કરશે? રિડક્શન કરશે અને પોતે CO માં ઓક્સિડેશન પામશે. તો જો પોતે CO ની અંદર શું થાય છે? ઓક્સિડેશન પામે છે. એ જ વસ્તુ આપણે અહીંયા સમજ્યા છીએ કે FeO નું રિડક્શન થઈ અને શું બની ગયો? Fe. એટલે અહીંયા તમે જુઓ પ્રક્રિયા કુલ લખી તો આ છે એ શું છે? તો કે રિડક્શન કરતા પદાર્થ આ FeO નું શું કરે છે? રિડક્શન કરે છે. એટલે એનું રૂપાંતર થાય છે Fe માં અને જ્યારે પોતે જ CO ની અંદર શું થાય? ઓક્સિડેશન પામે છે. તો જો આપણે ઓક્સિડેશન અને રિડક્શન ની વ્યાખ્યામાં શું સમજ્યા? તો રિડક્શન ની વ્યાખ્યામાં આપણે એવું સમજેલા કે જેમાં ઓક્સિજન દૂર થાય એને રિડક્શન થયું કહેવાય. તો જો આમાં FeO માંથી ઓક્સિજન દૂર થયો હોય બન્યો Fe, તો આનું શું થયું કહેવાય? રિડક્શન. અને જેમાં ઓક્સિજન ઉમેરાય એનું ઓક્સિડેશન થયું કહેવાય. તો અહીંયા C જ હતો, કાર્બન જ હતો, એમાંથી બન્યો શું? તો કે કાર્બન મોનોક્સાઇડ. એટલે એમાં ઓક્સિજન ઉમેરાણો એટલે એનો મતલબ એનું શું થયું કહેવાય? તો કે ઓક્સિડેશન થયું કહેવાય. એટલે FeO નું રિડક્શન કરશે અને પોતાનું CO માં ઓક્સિડેશન પામે છે. તો આ પ્રક્રિયા થશે કે નહીં? તો આપણે પ્રક્રિયા લખીએ તો જો 2 મોલ ઉપર આપેલી છે એ જ પ્રક્રિયાને દર્શાવી. 2 મોલ Fe વત્તા O2 પ્રક્રિયા થઈ અને શું મળે છે? તો કે 2 મોલ FeO. અને આ 2 મોલ FeO મળે છે ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય તમને કેટલું મળે છે? તો કે 300 ને પ્લસ 341 કિલોજૂલ ઇન્ટુ મોલ આટલું મૂલ્ય મળે છે. ચાલો તો બીજી પ્રક્રિયા લખીએ તો જ્યારે 2C છે એમાંથી CO બને છે એટલે કે 2CO બને છે. તો 2CO બને ત્યારે આપણે પ્રક્રિયા ઊંધી લખવાની છે. એટલે અહીંયા 2FeO એમાંથી શું બનશે? તો કે 2Fe વત્તા અહીંયા જે આપણે બનાવ્યું એ બીજું છૂટું શું પડે? તો કે વત્તા O2 વાયુ છૂટો પડે. જ્યારે C છે એની સાથે ઓક્સિજન જોડાય એટલે 2 મોલ શું મળે? CO મળે. અને એવા સમયે ડેલ્ટા 0 નું મૂલ્ય -447 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આ બંને પ્રક્રિયા માટે જો આપણે ડેલ્ટા G નું મૂલ્ય મેળવીએ તો
તો ડેલ્ટા જી બરાબર, તો જો ડેલ્ટા જી બરાબર સંયુક્ત પ્રક્રિયા લખવી છે તો અહીંયાથી O2 નિપજની અંદર, અહીંયા પ્રક્રિયકમાંથી O2 બંને શું થાય? કેન્સલ થાય. તો સંયુક્ત પ્રક્રિયા શું મળી? તો કે 2FeO વત્તા 2C પ્રક્રિયા થઈ 2 મોલ Fe વત્તા 2 મોલ CO મળે છે. તો આના માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું થાય? તો કે -106 કિલોજૂલ પ્રતિ મોલ. જો આ વસ્તુ તમને આલેખની અંદર, તમારી બુકની અંદર જ્યારે આલેખ જોશો તો આલેખની અંદર ઉપર જ તમને લખીને આપેલી છે. આ આલેખની ઉપરથી મેળવેલા મૂલ્યો છે એટલે આપણે એને ગોખવાના નથી. આ તો સમજવા માટે હું અહીંયા લખું છું, બાકી આ મૂલ્ય ગોખવા જરૂરી નથી. તો જો આ આપણને મળી 2 મોલ માટે મળી, તો 1 મોલ માટે મેળવવું હોય તો 1 મોલ માટે પ્રક્રિયા આપણે આવી રીતે લખી શકાય તો કે FeO વત્તા C પ્રક્રિયા થઈ Fe વત્તા CO. તો એના માટે આપણને ડેલ્ટા જી બરાબર કેટલું મળે? તો કે 106 -106 ના છેદમાં 2 એટલે માઇનસ તમને 53 મળે. આટલા કિલોજૂલ ઇન્ટુ મોલ. તો જો અહીં તમને જે સંયુક્ત પ્રક્રિયા મળે છે એ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું? -53. એટલે કહી શકાય કે ઋણ મૂલ્ય મળવાથી પ્રક્રિયા આપમેળે થાય અને આપણને ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું? -53 કિલોજૂલ પ્રતિ મોલ. પરિણામે જે આયર્નના ઓક્સાઇડમાંથી આયર્ન એટલે કે એલિગ્રામ આકૃતિની મદદથી આયર્નનું નિષ્કર્ષણ એટલે કે આવી રીતે પ્રક્રિયા થઈ અને તમે આયર્ન મેળવી શકો છો. રીઝન એક જ, ડેલ્ટા જી નું મૂલ્ય આપણને કેવું મળે છે? -53 કિલોજૂલ ઇન્ટુ મોલ. જો આ માઇનસ ન મળતું હોત તો અહીંયા આપણે લખેલી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા થાય નહીં, અને પ્રક્રિયા થાય નહીં તો આયર્નના ઓક્સાઇડ છે એનું રિડક્શન છે એ આ કાર્બન દ્વારા થાય નહીં, અને કાર્બન રિડક્શન ન કરી શકે તો તમે કાર્બન દ્વારા આયનનું નિષ્કર્ષણ કરી શકતા નથી. એટલે એવા સમયની અંદર તમે કાર્બનનું રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકો નહીં. પરંતુ આપણને આ બંને પ્રક્રિયા માટે જે ગિબ્સની ઉર્જા છે, ડેલ્ટા જી ના મૂલ્યો છે, એની ઉપરથી જી નું મૂલ્ય આપણને મળે છે. જો આ બંનેના મૂલ્યો તમારે કેમાં મૂકવાના છે? તો આ સમીકરણની અંદર તમે મૂકશો ત્યારે તમને ડેલ્ટા જી નું મૂલ્ય મળશે. એ કેટલું મળશે? 106 કિલોજૂલ ઇન્ટુ મોલ જેટલું, અને એ મૂલ્ય તમને મળે છે માઇનસની અંદર. એટલે આ પ્રક્રિયા તમે સરળતાથી કરી શકો છો. તો આ હતું એલિગ્રામ આકૃતિનો ઉપયોગ કરી અને આયર્નનું નિષ્કર્ષણ. તો જે લોકો લખે છે એ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે મહત્વનો ટોપિક અને એમાંથી એમસીક્યુ પૂછાય એવો ટોપિક છે. તો આપણે જે અત્યાર સુધી શું કર્યું? તો આયર્નનું નિષ્કર્ષણ એટલે આયર્ન આપણે મેળવો શુદ્ધ સ્વરૂપ એટલે કે લોખંડ મેળવું. તો લોખંડ છે એના જુદા જુદા પ્રકાર છે અને એની અંદર કાર્બન છે એનું પ્રમાણ પણ કેવું રહેલું છે? જુદું જુદું. તો તેના આધારે તમને પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે કે આયર્નના જુદા જુદા પ્રકાર અને તેમાં રહેલા કાર્બનની ટકાવારી સમજાવો. તો પ્રશ્ન આપણે લખીએ, આયર્નના જુદા જુદા પ્રકાર અને તેમાં રહેલી
કાર્બનની ટકાવારી સમજાવો। ચાલો પ્રશ્ન આપણને આવી રીતે પૂછાય તો આપણે પ્રશ્ન સ્ટાર્ટ કરીએ। તો આયર્ન છે એટલે કે લોખંડ, એના 3 પ્રકાર છે, એની અંદરથી એક આપણે અત્યારે ભણી ચૂક્યા છીએ। તો પહેલો પ્રકાર છે કાચું લોખંડ, જેને આપણે પિગ આયર્ન પણ કહી શકીએ અથવા પિગ આયર્ન તરીકે પણ ઓળખીએ છીએ। બીજા નંબર ઉપર છે ભણતર લોખંડ, જેને કાસ્ટ આયર્ન પણ કહે છે। જો ખાસ એની અંદર સાઈડમાં જે હું નામ લખું છું એ ખાસ યાદ રાખવાના છે, બેમાંથી કોઈ પણ ઉલ્લેખ કરી અને તમને પ્રશ્ન પૂછી શકે। અને ત્રીજા નંબર ઉપર છે ઘડતર લોખંડ, જેને વર્થ આયર્ન પણ કહેવામાં આવે છે। તો આપણે આ 3 પ્રકારના લોખંડ છે એને આપણે ભણવાના છે। તો એમાંથી શરૂઆત કરીએ પહેલા પ્રકારનો। આ જ વસ્તુ તમે ચાર્ટ ફોર્મની અંદર પણ દર્શાવી શકો છો। તો પહેલું છે કાચું લોખંડ, અને આ કાચું લોખંડ છે એ કાચું લોખંડ વિશે આપણે પોઈન્ટ સમજીએ અથવા લખતા જઈએ છીએ। તો આપણે આગળ વાત ભઠ્ઠી ભણી ગયા। તો વાત ભઠ્ઠીમાં થી મળેલ આયર્ન, એટલે આપણે જે વાત ભઠ્ઠીની વાત કરી કે જુદા જુદા તબક્કામાં આવા પ્રકારની પ્રક્રિયા થાય, છેલ્લે તમને જે પિગ આયર્ન મળે જેને કહેવાય કાચું લોખંડ। તો એ વાત ભઠ્ઠીમાંથી તમને જે મળે છે એને શું કહેવામાં આવે? પિગ આયર્ન અથવા કાચું લોખંડ કહે છે। બીજું શું? તો કે કાર્બન નું પ્રમાણ કેટલું હોય? તો કે 4% જેટલું કાર્બનનું પ્રમાણ એ કાચા લોખંડની અંદર રહેલું હોય છે। બીજું અશુદ્ધિઓ, તો આની અંદર કેવા કેવા પ્રકારની અશુદ્ધિઓ આવેલી છે એના વિશે જોઈએ। તો જો આની અંદર એક સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને આ એમએન છે એની શું હોય? તો કે અશુદ્ધિઓ આવેલી હોય છે। અને ચોથો પોઈન્ટ કાચા લોખંડ માટે કે તેને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે। એટલે કે તમે એને જુદા જુદા આકારની અંદર શું કરી શકો? ઢાળી શકો છો। તો આ હતું કાચું લોખંડ। કાચા લોખંડ માટે આપણે એમસીક્યુ ની અંદર યાદ રાખવું, કાચું લોખંડ એટલે કે તમને વાત ભઠ્ઠીમાંથી જે મળે એને કાચું લોખંડ કહેવાય। બીજું 4% કાર્બન ધરાવે અને એના અંદર આ પ્રકારની અશુદ્ધિ હોય છે। તો હવે આપણે આગળ વધીએ તો કાચા લોખંડ પછી આવે છે ભણતર લોખંડ। તો ભણતર લોખંડ કોને કહેવાય અને એની અંદર કેવા પ્રકારની પ્રોસેસથી બને છે એના વિશે આપણે સમજીએ। તો જો કાચા લોખંડથી સાવ અલગ, એટલે આ લોખંડ છે એ શું છે? તો કે કાચા લોખંડથી અલગ છે। એટલે કે ભણતર લોખંડ છે એ કાચા લોખંડથી અલગ। એને મેળવવામાં કેવી રીતે આવે? તો કે વાત ભઠ્ઠીના ઉપયોગથી મેળવવામાં આવે।
એને તમે વાત ભઠ્ઠીનો ઉપયોગ કરી જેમ કાચું લોખંડ મેળવવામાં આવે છે એવી જ રીતે ભળતર લોખંડ પણ મેળવવામાં આવે છે. અને એની અંદર કોનું કોનું મિશ્રણ હોય તો કે જો કાચું લોખંડ એટલે વાત ભઠ્ઠીની અંદર કેવી રીતે મેળવવામાં આવતો કે કાચું લોખંડ વત્તા લોખંડનો ભંગાર વત્તા કોક સાથે પીગાડીને મેળવવામાં આવે છે. એટલે કે ભળતર લોખંડને તમારે મેળવવું તો વાત ભઠ્ઠીની અંદર કાચું લોખંડ વત્તા જે લોખંડનો ભંગાર હોય કોને કહેવાય તો તમને ખબર જ છે તો લોખંડનો ભંગાર અને વત્તા એની અંદર કોક નાખી અને એને પીગાડવામાં આવે છે વાત ભઠ્ઠીની અંદર અને પીગાડી અને શું મેળવવામાં આવે તો કે ભળતર લોખંડ મેળવવામાં આવે છે. અને તેની અંદર વાત કરીએ તો એની અંદર કાર્બનનું પ્રમાણ ભળતર લોખંડની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું હોય તો કે 3% જેટલું કાર્બનનું પ્રમાણ હોય છે. અને ખાસ એમસીક્યુ માટે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કાચા લોખંડની અંદર કાર્બનનું પ્રમાણ 4%, એમાં આટલા પ્રકારની અશુદ્ધિઓ હોય. બીજું કે ભળતર લોખંડ છે એ કોના કોના મિશ્રણ કરી અને વાત ભઠ્ઠીની અંદર કોનું મિશ્રણ તો કે કાચું લોખંડ લોખંડનો ભંગાર અને કોકના મિશ્રણને પીગાડીને બનાવવામાં આવે છે. અને છેલ્લો મહત્વનો પોઈન્ટ કે તે સખત અને બરડ હોય છે. એટલે કે જે ભળતર લોખંડ છે એ સખત એટલે ખૂબ જ વધુ મજબૂત અને બરડ હોય છે. બરડનો મતલબ છે ઝડપથી તૂટી જાય એવું એટલે કે બ્રેક થઈ જાય એવું. તો હવે પછી છે લોખંડનો ત્રીજો પ્રકાર કે જેને આપણે કીધેલું ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ. તો જો આના વિશે આપણે થોડી ઘણી ચર્ચા જ્યારે આ ચેપ્ટરનું પ્રસ્તાવના ચાલવી હતી ત્યારે પ્રસ્તાવનાની અંદર જે આપણો લોહ સ્તંભ છે અને લોહ સ્તંભ છે એ ઘડતર લોખંડ છે એના માંથી બનાવવામાં આવેલો બરોબર છે. તો એ વખતે થોડી ઘણી ચર્ચા આપણે કરેલી કે ભાઈ ઘડતર લોખંડ એટલે શું અને કેવી રીતે બનાવવામાં આવેલું હતું. તો જોઈએ વ્યાપારિક દ્રષ્ટિએ લોખંડનું શુદ્ધ સ્વરૂપ વ્યાપારિક દ્રષ્ટિએ લોખંડનું શુદ્ધ સ્વરૂપ એટલે શું તો કે ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ. એટલે ખાસ વ્યાપારિક દ્રષ્ટિએ જે લોખંડનો ઉપયોગ કરવામાં આવે એટલે કે લોખંડનો જે શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે એ કયું છે ઘડતર લોખંડ. એટલે તમને કદાચ એમે પ્રશ્ન પૂછી શકે વ્યાપારિક દ્રષ્ટિએ શુદ્ધ લોખંડના કયા શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે તો ઘડતર લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ મળે કેમાંથી તો એ ભળતર લોખંડમાંથી મળે. ભળતર લોખંડમાંથી મળે છે. અને કઈ પ્રોસેસ દ્વારા એને મેળવવામાં આવે તો હેમેટાઇટ વડે પડ ચડાવેલ પરાવર્તિત ભઠ્ઠીમાં એટલે હેમેટાઇટ વડે પડ ચડાવેલી જે ભઠ્ઠી છે એ ભઠ્ઠીની અંદર અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરી મેળવવામાં
આવે છે। એટલે કે હેમેટાઇટનું પડ ચડાવેલું હોય એવી પરાવર્તનીય ભઠ્ઠી છે અને આ પરાવર્તનીય ભઠ્ઠીની અંદર એનો ઉપયોગ કરી અને જે અશુદ્ધિઓ છે એનું ઓક્સિડેશન કરી અને શુદ્ધ એટલે કે ઘડતર લોખંડને મેળવવામાં આવે છે। તો એની અંદર શું થાય તો કે જે હેમેટાઇટ છે એ હેમેટાઇટનું શું કામ તો હેમેટાઇટ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે। એટલે કે જે હેમેટાઇટ છે એ કાર્બન છે એ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે। તો હેમેટાઇટનું સૂત્ર થાય Fe2O3 એ જે કાર્બન રહેલો છે એમાં કાર્બનનું ઓક્સિડેશન કાર્બન મોનોક્સાઇડમાં એટલે આપણને 2 મોલ Fe શુદ્ધ સ્વરૂપે એટલે ઘડતર લોખંડ મળશે વત્તા કાર્બનનું રૂપાંતર એટલે એનું ઓક્સિડેશન થશે કાર્બન મોનોક્સાઇડની અંદર અને આ પ્રક્રિયા માટે અભિવાહક એટલે કે બીજી અશુદ્ધિઓને દૂર કરવા માટે અભિવાહક તરીકે લાઇમસ્ટોન જે આપણે આગળ ચર્ચા કરી CaCO3 અને લાઇમસ્ટોનનું કામ શું છે એ પણ આપણને ખબર છે સ્લેગ બનાવી અને દૂર કરવાનું। તો લાઇમસ્ટોન છે એ અભિવાહક તરીકે એની અંદર વપરાય છે અને જે એની અંદર રહેલી અશુદ્ધિઓ એટલે કેવા પ્રકારની અશુદ્ધિઓ તો કે સલ્ફર સિલિકોન અને ફોસ્ફરસ ઓક્સિડેશન પામે છે અને સ્લેગ સ્વરૂપે દૂર થાય છે। એટલે કે આ જે અભિવાહક તરીકે તમે લાઇમસ્ટોન ઉમેરો છો એ લાઇમસ્ટોનનું કામ છે સલ્ફર અથવા સિલિકોન અથવા ફોસ્ફરસ એનું ઓક્સિડેશન કરી અને એનું શું કરે તો સ્લેગની અંદર રૂપાંતર કરે અને સ્લેગ સ્વરૂપે દૂર થાય છે અને ધાતુને તેમાંથી કાઢી અને તેને રોલર દ્વારા સ્લેગથી અલગ કરવામાં આવે છે। જો ધાતુ છે એમાંથી બીજી અન્ય ધાતુ છે એનીમાંથી અલગ કરી અને પછી જે ધાતુનું વધ્યું છે એને રોલર દ્વારા તો આપણે આગળ ચુંબકીય રોલર વિશે ભણી ગયા કારણ કે આપણે શું દૂર કરવાનું છે Fe એટલે લોખંડ અને લોખંડ છે ચુંબક પ્રત્યે આકર્ષાય તો આમાંથી જે ધાતુ છે એને કાઢી અને પછી રોલર દ્વારા જે સ્લેગ છે એને ધાતુથી શું કરવામાં એટલે લોખંડથી શું કરવામાં આવે અલગ કરવામાં આવે છે। એટલે ચુંબકીય અલગીકરણ પદ્ધતિથી પછી એને શું કરી દેવામાં આવે અલગ કરવામાં આવે છે। તો આથી ભરતર લોખંડ ઘડતર લોખંડ અને કાચું લોખંડ એના વિશેની માહિતી અને અત્યારે જે છેલ્લે આપણે ભણ્યા તો કે ઘડતર લોખંડ છે કેવી રીતે મેળવવામાં આવે એના વિશેની ડિટેલ। તો આમાંથી પણ તમને વન લાઇનર પ્રશ્ન અથવા 1 કે 2 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે કે લોખંડ છે એના જુદા જુદા પ્રકારો છે એ સમજાવો। તો અત્યાર સુધી આપણે લોખંડ છે એના ઓક્સાઇડ કેવી રીતે મળે ઓક્સાઇડમાંથી લોખંડનું શુદ્ધિકરણ કેવી રીતે થાય અને વાત ભઠ્ઠી દ્વારા શુદ્ધિકરણ સિવાય એલિગ્રામ આકૃતિ દ્વારા તમે લોખંડનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકો એના વિશે આપણે સમજ્યા। તો આગળ હવે આપણે અન્ય ધાતુનું નિષ્કર્ષણ વિશે સમજવાનું છે। તો આજે આપણે અહીંયા લોખંડ છે એના શુદ્ધિકરણની બધી જ રીતો પૂરી કરીએ છીએ। તો આજે આપણે અહીંયા સુધી આ વિડીયોને રાખીએ। આપણે આવતા વિડીયોની અંદર નવી ધાતુ માટેના શુદ્ધિકરણની પદ્ધતિઓ સમજશું। તો આજે આપણે અહીંયા સુધી આ વિડીયોને રાખીએ છીએ। બસ થેન્ક યુ।